હવે જ્યારે મેં તમને સરકારી નોકરીની મર્યાદાઓ વિશે વાત કરી તો એની સાથે સાથે કેટલાક લાભોની પણ હું તમને વાત કરી દઉં. તો એક તો સરકારી નોકરી આપણે બધા જાણીએ છીએ કે એની અંદર બહુ સલામતી હોય છે. બીજું એની અંદર સેવા કરવાનો બહુ મોટો અવકાશ હોય છે. એટલે તમે લોકોના જીવનમાં ફરક પાડી શકો, મદદ કરી શકો અને તમે ખરેખર લોકોને ઉપયોગી થઈ શકો. આ એક બહુ મોટી તક હોય છે. બીજું, સરકારી નોકરીની અંદર બહુ આઝાદી હોય છે, ફ્રીડમ હોય છે. તમે જે કરવા માગો, એક રોડ ઉપર ઊભેલા કોન્સ્ટેબલ પણ એક રસ્તા ઉપર રહેલા સામાન્ય માણસને મદદ કરી શકે. એટલે આપણે એક એવી ગેરમાન્યતા હોય છે કે ભાઈ સરકારમાં તો બધા બહુ બંધનો હોય છે, પણ ખરેખર અમે ખાનગી ક્ષેત્રના લોકોના સંપર્કમાં આવીએ છીએ અને જોઈએ છીએ તો સરકારમાં એક નાનામાં નાનો માણસ પણ પોતે ઈચ્છે તો લોકોને ઉપયોગી થઈ શકે છે. કેટલીક મર્યાદાની અંદર ઓછો પગાર હોય છે. ઘણા બધા લોકો સરકારી નોકરી ભ્રષ્ટાચારમાં એમાં પૈસા કમાવાના એંગલથી આવતા હોય છે. તો મારી દૃષ્ટિએ એવો વિકલ્પ પસંદ નહીં કરવો જોઈએ, કારણ કે એની આપણા મન ઉપર, આપણા આરોગ્ય ઉપર, આપણા પરિવાર ઉપર એની બહુ બધી અસર થતી હોય છે. એટલે જો એ રીતે જો ખરેખર પૈસા કમાવાનો ગોલ હોય તો આઈ થિંક કોર્પોરેટની અંદર પૈસા સારા એવા પ્રમાણમાં છે. તમે જેમ જેમ મહેનત કરશો એમ તમે એમાં ખૂબ આગળ વધી શકો અને સારા એવા પૈસા કમાવી શકો. હા, સરકારી નોકરીની અંદર તમે સેવા કરો, લોકોને મદદ કરો તો લોકો આપણે જે કામ કરીએ છીએ એનાથી વધારે સારો આપણને માનપાન મળતું હોય છે, આપણને પ્રતિષ્ઠા મળતી હોય છે. એવા ઘણા બધા દાખલા છે. બીજું, સરકારી નોકરીમાં આપણે આવતા હોઈએ તો એની શિસ્ત પાળવાની આપણે તૈયારી રાખવી જોઈએ. કેટલાક લોકો સરકારમાં આવીને એવા કામો કરતા હોય છે જેના કારણે એ લોકો પણ બદનામ થતા હોય છે. એ લોકો જુદી જુદી મુશ્કેલીઓમાંથી પસાર થતા હોય છે. સરકાર પણ બદનામ થતી હોય છે. એટલે જ્યારે સરકારી નોકરીમાં આવો ત્યારે એક સરકારનો છાપ સુધરે અથવા તમને શોભે, સરકારના પ્રતિનિધિ તરીકે આપણને શોભે એવા વ્યવહાર કરવાની તૈયારી સાથે સરકારી નોકરીમાં આવવું જોઈએ. પોલીસની નોકરીઓની વાત કરીએ તો એમાં ઘણી બધી કામના કલાકો અનિયમિત હોય છે, કામના કલાકો વધારે હોય છે. તો એના તરફ પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે કયો નિર્ણય કરવો એ મારા જેવા કહેનારના આધારે નહીં, આપણે બધાનું સાંભળવાનું અને પોતાનો નિર્ણય કરવાનો. પણ નિર્ણય કરતી વખતે આપણી પાસે પૂરેપૂરી માહિતી હોય એ આપણા માટે જરૂરી છે. હવે ઘણી બધી વસ્તુઓ, જુદા જુદા પાસા, જુદા જુદા દૃષ્ટિકોણ મેં તમારી સામે મૂક્યા. હવે ફાઇનલી તમારા માટે શું કરી શકો તમે, અથવા તો શું એક્શન પ્લાન હોવો જોઈએ એના તરફ ધ્યાન દોરું છું. અને આપણે એવા લોકોની વાત કરી રહ્યા છીએ કે જેમણે સરકારી ભરતીને પોતાનો લક્ષ્યાંક બનાવ્યો છે ને એમાં પૂરેપૂરો સમય આપીને જે લોકો કામ કરી રહ્યા છે.